ન્યૂઝ પર આપનું સ્વાગત છે। આજથી ટીઆરબી જવાનો હડતાલ પર ઉતરશે। પગાર વધારવાની માંગને લઈને રાજ્યભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે। રોજના ₹300ની જગ્યા પર ₹500 આપવાની માંગ કરવામાં આવી છે। રાજ્યભરના 6000થી વધુ ટીઆરબી જવાનોનો વિરોધ સામે આવ્યો છે। અમદાવાદના 1600 જેટલા ટીઆરબી જવાનોનો વિરોધ સામે આવ્યો છે। ટીઆરબી જવાનોએ ટ્રાફિક પોઈન્ટ ઉપર ફરજ બંધ કરી રાજ્યના વિવિધ સ્થળોએ ભેગા થવાનું નક્કી કર્યું છે। ટીઆરબી જવાનો જે છે તે પોતાની પગાર વધારાની માંગને લઈને હડતાળ પર છે અને તેની સીધી અસર અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં જોવા મળી રહી છે। હાલ હું સીધા દ્રશ્ય આપને બતાવીશ કે હાલ આપ જે દ્રશ્ય જોઈ શકો છો તે અમદાવાદના વાડજ સર્કલ વિસ્તારનું છે અને આ વાડજ સર્કલ સહિત અનેક એવી 4 રસ્તાઓ છે કે જ્યાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ છે। ઠેર ઠેર ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે અને ટ્રાફિકનું સંચાલન જે છે તે અટવાઈ પડ્યું છે। કહી શકાય કે આ સ્થિતિ જે છે તે શહેરના અલગ અલગ વિસ્તારમાં જોવા મળી રહી છે। હાલ આ દ્રશ્ય જોઈ શકો છો કે તમામ જગ્યાએ ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી રહી છે અને વાડજ સર્કલ પર આપ જે જોઈ શકો છો કે તમામ વાહનો જે છે તે અટવાઈ પડ્યા છે અને ટ્રાફિકનું સંચાલન જે છે તે અહીંયા ખોરવાયેલું જોવા મળી રહ્યું છે। એટલે કહી શકાય કે ટીઆરબી જવાનો જે હડતાળ પર ઉતર્યા છે અને તેની સીધી અસર અમદાવાદના વાડજ વિસ્તાર ઉપરાંત અનેક એવા 4 રસ્તા છે કે જ્યાં ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી રહી છે અને તમામ જગ્યાએ આ ટ્રાફિકનું સંચાલન જે છે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। રાજ્યના વિવિધ સ્થળોએ ભેગા થવાનું નક્કી કર્યું। હડતાલના ભાગરૂપે અમદાવાદમાં ટીઆરબી જવાનો કલેક્ટર કચેરીએ ખાસ કરીને પહોંચ્યા છે અને આવેદનપત્ર પણ તેઓ આપશે। મોટી સંખ્યામાં ટીઆરબી જવાનો અત્યારે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હોવાની પણ માહિતી છે। સોસાયટીમાં એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ તરીકે વર્ક કરું છું। મારું નામ ડોક્ટર શીતલ મોદી છે। હું 9:25 વાગ્યાથી અહીંયા આ જ પેસેજની અંદર ઊભી છું। હજુ સુધી ટ્રાફિક ક્લિયર થયો નથી અને આ રોજનો પ્રશ્ન છે। મારે 9:30 એ મારું પંચિંગ હોય છે, મારે ત્યાં હાજર થવાનું હોય છે અને આ સમસ્યા અહીંયા કાયમ માટે જ્યારથી આ મેટ્રોનું કામ ચાલે છે ત્યારથી આ પ્રશ્ન અમે ઘરેથી અડધો કલાકથી વહેલા નીકળીએ છીએ છતાં પણ ઇન ટાઈમ પહોંચતા નથી। હાલમાં બેન ટીઆરબી જવાનોની હડતાલ ચાલી રહી છે, એના કારણે બી આ ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ છે। સાચી વાત છે, પણ અમારા જેવા જે ડોક્ટર લોકો છે જેને બીજા પેશન્ટ અમારી રાહ જોતા હોય તો એ લોકોને અમારે ટ્રીટમેન્ટ આપવામાં પણ મોડું થઈ શકે। એટલે બધાને આ સમસ્યામાં થોડો જલ્દી હલ થાય તો એનો આપણે પ્રયત્ન કરવો જોઈએ। ટીઆરબી જવાનોના પ્રશ્નોનો ઉકેલ આવવો જોઈએ કારણ કે એ સંચાલન કરતા હોય। સાચી વાત છે, કારણ કે જો આવી રીતે હું 9:25 થી અહીંયા ઊભી છું, 35 મિનિટ તો મારી ઓલરેડી, હું ઓફિસ કેટલા વાગે, મારી સામે જ ઓફિસ છે, હવે હું કેટલા વાગે ઓફિસમાં પહોંચીશ એ હવે નક્કી નથી, તો આનું સમાધાન થવું જોઈએ। ટીઆરબી જવાનો આજે હડતાલ પર ઉતર્યા છે। મોટી સંખ્યામાં ટીઆરબી જવાનોએ રાજ્યભરમાં વિરોધ દર્શાવ્યો છે। 6000થી વધુ ટીઆરબી જવાનોએ પોતાનો રોષ ઠાલવ્યો છે। ચાલુ નવરાત્રીમાં ગરબા આયોજકોના પાટિયા પડ્યા। સુરતના ડુમસ રોડના ઝનકાર નવરાત્રીના પાટિયા પડ્યા। આયોજક ગાયક કલાકારોનો ડખો થયો અને જેના કારણે ખેલૈયાઓ ભોગ બન્યા। રાતોરાત ગરબા બંધ થતા ખેલૈયાઓને નિરાશ થવું પડ્યું। 9 દિવસના એડવાન્સ પાસ મેળવનારા લોકો પણ ફસાયા છે। આયોજકો અને ગાયક કલાકારો વચ્ચે નાણાંની બાબતે માથાકૂટ બાદ રાતોરાત પાટિયા પડી ગયા। સૂત્રોનું માનીએ તો ગાયક કલાકારો સાથે ગરબા આયોજકોએ ₹90 લાખમાં કરાર કર્યો હતો અને હવે 9 દિવસના એડવાન્સ પાસ મેળવેલા ખેલૈયાઓના પૈસા ફસાયા હોવાની પણ ચર્ચા છે। અને આ અંગે વધુ માહિતી મેળવીશું। કીર્તેશ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર સંવાદદાતા। કીર્તેશ, વધુ અપડેટ શું છે આ ઘટનામાં? બિલકુલ, સુરતના ડુમસ રોડ ઉપર આવેલું ઝંકાર નામના ગ્રુપે નવરાત્રીનું આયોજન કર્યું હતું, કારણ કે સુરતના સુરતીઓ નવરાત્રીની આતુરતાથી રાહ જોતા હોય કે 9 દિવસ ગરબે ઝૂમવા માટે સુરતમાં અલગ અલગ 16 કરતા વધુ કોમર્શિયલ આયોજન થયા હતા। તેમાંનું એક આયોજન હતું, પણ જો કે નવરાત્રીના 3 દિવસ થવા છતાં પણ લાઇટિંગ હોય, મંડપ હોય કે ગાયક કલાકારોને પૈસા આપવામાં નતા આવ્યા, જેને લઈને તમામ લોકો વચ્ચે ગઈકાલે 10 દિવસ દરમિયાન ઝઘડો થયો હતો, મોટો ડખો થયો હતો અને મોડી સાંજ થતા લાઇટિંગનો સામાન અને ડેકોરેશનનો સામાન સાથે ગાયક કલાકારો આવવાની ના પાડી દીધી હતી, જેને લઈને રાતોરાત પાટિયા પડી ગયા હતા। લોકોએ 9 દિવસ ગરબે ઝૂમવા માટે મોંઘા ભાવના પાસ ખરીદ્યા હતા, એટલે લોકોને રડવાની વારી આવી હતી। જોકે મોડી સાંજે આ મામલે હંગામો થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આયોજકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। પણ કહી શકાય કે સુરતમાં લેભાગુ તત્વો દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ નવરાત્રીના આયોજનને લઈને સુરતી લાલાઓ પોતે
ગરબે ઝૂમવાની જે આશા હતી, પૈસા ખર્ચીને પાસ લીધા હતા, તેમને રાતા પાણીએ રડવાની વારી આવી હતી. બિલકુલ ગુરુદેશ, આભાર માહિતી બદલ. કર્મચારી મંડળના પડતર પ્રશ્ન મુદ્દે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. જે કર્મચારીઓની તારીખ 1 એપ્રિલ 2005 પહેલા ફિક્સ પગારમાં નિમણૂક થઈ હતી અને પાછળથી કાયમી થયેલા હોય તે તમામને જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવાનો નિર્ણય લેવાયો છે. 60,000થી વધુ કર્મચારીઓને આનો સીધો લાભ મળશે. 7મા પગાર પંચ મુદ્દે કેટલીક માંગણીઓ હતી તે પણ સ્વીકારાઈ છે. 200 કરોડ જેટલું ભારણ રાજ્ય સરકારે તિજોરી પર આવશે. આ અંગે ટૂંક સમયમાં પરિપત્ર પણ જાહેર કરવામાં આવશે. ખૂબ હિતકારી લગભગ 60,254 જેટલા કર્મચારીઓને સીધો ફાયદો થાય એ રીતનો લીધો. 1/4/2005 પહેલા જે ફિક્સ કર્મચારી તરીકે જેમની નિમણૂક થઈ હતી અને જેઓ પાછળથી એ કાયમી થયા હતા એવા તમામ કર્મચારીઓને ઓપીએસનો લાભ આપવાનો નિર્ણય કર્યો છે. સાથે જે કર્મચારીઓ અગાઉ કોઈને કોઈ કારણસર પસંદગી પહેલા થઈ ગઈ હતી અને પસંદગી થયા પછી કોઈ વહીવટી કારણોસર કે બીજા કારણોસર એમની નિમણૂક નહોતી થઈ શકી એવા તમામ કર્મચારીઓને પણ આનો લાભ મળી રહ્યો છે. કેબિનેટ બેઠક બાદ સરકારે ઓપીએસ એટલે કે જૂની પેન્શન સિસ્ટમ લાગુ કરવાની જાહેરાત કરી હતી અને જેને લઈને કોંગ્રેસની પ્રતિક્રિયા હવે સામે આવી છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું છે કે અમે સરકારના આ નિર્ણયને આવકારીએ છીએ. કોંગ્રેસ પક્ષ પ્રથમ દિવસથી જ કહેતા હતા કે કર્મચારીઓની સામાજિક સુરક્ષા માટે જે કર્મચારી રાજ્યની વ્યવસ્થા માટે 60 વર્ષ સુધી પોતાનું પરિવારને બધું કરીને રાજ્યની વ્યવસ્થા માટે કામ કરતો હોય ત્યારે તેની નિવૃત્તિ પછી એને જૂની પેન્શન યોજના લાગુ થાય તો એને સામાજિક સુરક્ષા મળે. અંતે સરકારે આ સ્વીકાર્યું છે. કોંગ્રેસ પક્ષ આવકારે છે કે એનો સંપૂર્ણપણે અમલ થાય, એમાં ભેદભાવ ન રાખવામાં આવે. ભાજપા સરકાર તાત્કાલિકપણે સુપ્રીમ કોર્ટમાંથી કેસ પરત ખેંચે, ડિવિઝન બેન્ચે આપેલા ચુકાદાનું સંપૂર્ણ પાલન કરાવે એવી કોંગ્રેસ પક્ષ પુનઃ માંગ કરે છે. અમે ફરીથી કહીએ છીએ કે રાજ્યમાં આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટના નામે આર્થિક શોષણ બંધ થાય, ફિક્સ પેના નામે આર્થિક શોષણ બંધ થાય અને રાજ્યનો યુવાન યુવતીને સંપૂર્ણપણે ન્યાય મળે, સમયસર ભરતી થાય, સમાન કામ સમાન વેતનના સિદ્ધાંતનું પાલન થાય એવી કોંગ્રેસ પક્ષ પુનઃ માંગ કરે છે. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર. મોરબીમાં રિક્ષા જોખમી સવારીનો વિડીયો વાયરલ. રિક્ષામાં કેપેસિટી કરતા વધુ મુસાફરો ભરાયા હતા. વાયરલ વિડીયોને ન્યૂઝ 18 નથી કરતું પોસ્ટે. માઉન્ટ આબુમાં રીંછના ટોળાનો વિડીયો થયો વાયરલ. અર્બુદા માતાજીના મંદિરમાં આરતી સમયે રીંછ મંદિર નજીક આવતા હોવાનું યાત્રિકોનું નિવેદન. રીંછને જોઈને લોકોએ વિડીયો શૂટ કરવા કરી પડાપડી. બિહારના ભાગલપુરમાં ગંગા નદીથી ધોવાણ યથાવત. કિનારા વિસ્તારમાં આવેલું મકાન ધરાશાયી થયું. પાકા મકાને નદીમાં જળ સમાધિ લેતા સ્થાનિકોમાં ભયનો માહોલ. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. બિહારના મુઝફ્ફરપુરમાં ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરથી પાણીમાં થઈ લેન્ડિંગ. ખામી સર્જાતા જવાનોએ પાણીમાં ઇમરજન્સી લેન્ડિંગ કરી. એસડીઆરએફની ટીમે જવાનોનો આબાદ બચાવ કર્યો. વિડીયો થયો વાયરલ. જૂનાગઢના માણાવદરમાં ચડ્ડી બનિયાનધારી ગેંગ ત્રાટકી. સ્વામિનારાયણ મંદિરમાં ટોળકીએ ચોરીને અંજામ આપ્યો. મંદિરનું તાળું તોડી દાનપેટી ઉઠાવી જતા તસ્કરો સીસીટીવીમાં કેદ. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી. જૂનાગઢના માણાવદરમાં ત્રાટક્યા તસ્કરો. એગ્રોની દુકાનમાં કરી ચોરી. ₹55,000ની ચોરી કરી ટોળકી ફરાર. માણાવદર પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી. મુંબઈમાં ચેમ્બુરની દુકાનમાં આગ ફાટી નીકળી. વિકરાળ આગમાં 7 લોકોનું ભડથું. ફાયર વિભાગની ટીમો પહોંચી ઘટના સ્થળે. ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ. અમરેલીના સાવરકુંડલામાં સરદાર પટેલ સોસાયટીના રહેણાંક મકાનમાં ગટરના પાણી ભરાયા. નગરપાલિકાના પાપે સ્થાનિકો હાલાકી ભોગવવા મજબૂર બન્યા. સમસ્યાને લઈને પાલિકાને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું ન હોવાનો આરોપ. આણંદના સીમારસડામાં ગામમાં રસ્તાને લઈને વિવાદ. ઇન્દિરા કોલોનીથી ગામને જોડતા રસ્તા પર ખેડૂતે જમીન પર માલિકીનો દાવો કર્યો. રસ્તા પર માટી નાખી રસ્તો બંધ કરી દેવાતા લોકો 3 કિલોમીટરનો ફેરો કરવા મજબૂર. કાર્યવાહી કરવા માંગ. ગાંધીનગરમાં ફરી વળ્યું દાદાનું બુલડોઝર. ગેરકાયદેસર દબાણો સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ. અડાલજ ત્રિમંદિર સામે આવેલા તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરાયા. કડક કાર્યવાહીથી દબાણ કરનારાઓમાં ફફડાટ.
સુરતના જર્જરિત માન દરવાજા ટેનામેન્ટનો રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ મામલે કાયદાકીય લડાઈ. પાલિકા અને આંબેડકર શોપિંગ સેન્ટરના દુકાનદારો વચ્ચે કાયદાકીય લડાઈ. 1300થી વધુ રહીશોની મહારેલી યોજાવાની તૈયારી. સોમનાથથી બીડિયા સર્કલ સુધીનો રસ્તો